મિત્રો આજે આપણે આવર્ત કોષ્ટકમાં આવર્તની દ્રષ્ટિએ ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીશું. આવર્ત એટલે આડી લાઈન. આડી લાઈનમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ક્રમશઃ ફેરફાર થાય તે અહીંયા આપણે દર્શાવીએ છીએ. પહેલો આવર્ત પહેલી આડી લાઈન, બીજો આવર્ત બીજી આડી લાઈન, ત્રીજો આવર્ત ત્રીજી આડી લાઈન, એ રીતે ક્રમશઃ ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્ત આવેલા છે. પહેલા આવર્તની અંદર તત્વો હાઇડ્રોજન થી હિલિયમ સુધીના આવેલા છે. તેની ઇલેક્ટ્રોન રચના અહીંયા બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે. 1h હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 થી 2he હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 થશે. આને બરાબર અંદર બે તત્વો આવેલા છે. આ વિભાગને અતિ લઘુ આવર્ત કહેવાય. બીજા આવર્તમાં લિથિયમ થી નિયોન સુધીના 8 તત્વો આવેલા છે. એની ઇલેક્ટ્રોન રચના 2s1 થી 2s2 2p6. અહીંયા એક યાદ રાખજો કે આવર્તમાં આંતરિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, પરંતુ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ક્રમશઃ વધતા જાય. તો એ રીતે ઇલેક્ટ્રોન રચના થશે. તેને પ્રથમ લઘુ આવર્ત તરીકે ઓળખીએ છીએ. ત્રીજા આવર્તની અંદર સોડિયમ થી આર્ગોન 11 સોડિયમ થી 18 આર્ગોન ઇલેક્ટ્રોન રચના તેની 3s1 થી શરૂઆત થાય અને આવર્તનો એન્ડ 3s2 3p6 વડે થાય. આની અંદર 8 તત્વો આવેલા છે. તેને દ્વિતીય લઘુ આવર્ત તરીકે ઓળખીએ છીએ. એ રીતે ચોથા આવર્તમાં પોટેશિયમ થી ક્રિપ્ટોન 19k થી 36 ક્રિપ્ટોન 4s1 થી 4s2 4p6 કુલ તત્વો આ આવર્તમાં 18 આવેલા છે, જેને પ્રથમ લાંબો આવર્ત તરીકે ઓળખીએ છીએ. પાંચમો આવર્ત રૂબિડિયમ થી ઝેનોન 37 રૂબિડિયમ 5s1 થી 54 ઝેનોન 5s2 5p6 આ 18 તત્વો આવેલા છે, જેને દ્વિતીય લાંબો આવર્ત તરીકે ઓળખીએ છીએ. છઠ્ઠા આવર્તની અંદર સિઝિયમ થી રેડોન 55 સિઝિયમ 6s1 થી 86 રેડોન 6s2 6p6 ટોટલ 32 તત્વો આવેલા છે, જેને પ્રથમ અતિ લાંબો આવર્ત કહેવાય. એ જ રીતે ફ્રાન્સિયમ થી સાતમો આવર્ત અધૂરો છે. તેમાં 20 થી વધારે તત્વો આવેલા છે. સામાન્ય રીતે એમાં ફ્રાન્સિયમ 87 થી 7s1 થી આગળના તત્વો બધા આવશે. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ આવર્તની શરૂઆત ns1 થી થાય છે અને આવર્તનો અંત ns2 np6 અપવાદ પ્રથમ આવર્ત સિવાય બધા જ આવર્તનો અંત p6 કક્ષક ધેટ મીન્સ p કક્ષકમાં છેલ્લા ઇલેક્ટ્રોન વડે થાય. પ્રથમ આવર્તની અંદર 1s1 થી 1s2 છે, ધેટ મીન્સ s કક્ષક એન્ડ આવે ત્યાં એનું આવર્ત પૂરું થાય. અહીંયા આ રીતે તેની ઇલેક્ટ્રોન રચના હોય. હવે એને યાદ રાખવા માટે થઈને બરાબર અહીંયા આપણે કી આપેલી છે. તો એ રીતે હાથી ઈ, લીથી ની, સોથી આ, પોથી ક્રી, રૂથી જે, સીથી રે, ફ્રાન્સિયમ અધૂરો. હવે આને ગાવાથી વધારે પરફેક્ટ રીતે યાદ રહેશે. ગાવા માટે બે શબ્દો વધારાના ઓળખ્યા બરાબર મૂકેલા છે. સો આ ને બદલે આપણે સોહા અલી ખાન સેફલીખાનની બેન, એ રીતે યાદ રાખીશું. અને પોકરી તો કે છોકરી છે. ઓકે, તો હું ગાવજો પછી તમારે ગાવાનું છે. ઓકે, આઈ લેની સોલખાના, આઈ લેની સોલખાના, આઈ લેની સોલખાના, આઈ લેની સોલખાના. છોકરી પોકરી રૂજે સિરે, છોકરી પોકરી રૂજે સિરે, છોકરી પોકરી રૂજે સિરે, છોકરી પોકરી રૂજે સિરે. પ્રાંશમ દૂરો, પ્રાંશમ દૂરો, પ્રાંશમ દૂરો, પ્રાંશમ દૂરો. તો આ રીતે એને ગાઈને એ જે તે આવર્તમાં કેટલા તત્વો છે એ તમને આવડશે. તો હવે આપણે જોઈએ
તો આમાં આવેલા તત્વો કયા કયા, તો એની કી આપણે આગળ જોઈ ગયા છે, જે ફરી વાર અહીંયા જોઈ લઈએ. હાથી એટલે હાઇડ્રોજન થી હેલિયમ, લિથિની એટલે લિથિયમ થી, લી હા ઈ લી બેબો કાના ઓફની, આ 8 તત્વો. સોથી આ સોમી સિફો સકા આ. ત્યારબાદ પોથી ક્રી પોટેશિયમ આપો કે, આની આવે પોથી ઓકે. સ્કેટિવે ક્રોમે આય કોનિકોજી ગેજ આસેબ્રો ક્રી. ત્યાં સુધીના તત્વો આ આવર્તની અંદર આવશે. રૂથી જે રૂસ્ટ્રો વાયજી નિમોટેરુ રોપેસિકે ઇન્ટી એટે આ જે સિઝમ દિરાડો સી બેલેસી પ્રીની પ્રોસ્યુગે ડિઓથો ઇલ્યુ આટે ટમરે ઓઈ પ્લેઓ થેલેબી ઓઈ રે. ત્યાં સુધીના તત્વો છઠ્ઠા આવર્તમાં આવશે. સાતમા આવર્તની અંદર ફ્રાન્સિયમ થી ફ્રા રે એતો પ્રોયુ પહેલા નેપ્ચ્યુન પર ગયો, પછી પ્લુટો પર ગયો, ત્યાં જઈને અમેરિકા વિશે બોલવા લાગ્યો. ક્યુબકા એફએમ નો લોરેન્શિયમ રૂડુસિબો આમે દડો લેવા ગયો. આ ઉપરાંત 118 સુધીના તત્વો, એમાં 112 કોપરનિશિયમ 114 કયું આવશે? લિવરમોરિયમ 116, ફ્લેરોવિયમ 114. ઓકે, તો એ 3 તત્વો વધારાના એની અંદર મૂકી દેવાના. તો એ રીતે ફ્રાન્સિયમ 87 થી પાછળના તમામ તત્વો એ પ્રમાણે આવશે. તો આ રીતે આવર્તની અંદર તત્વો અને એની ઇલેક્ટ્રોન રચના ગોઠવાયેલી હોય. ઓકે.